નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સુરત ટ્રેનમાંથી ગાંજો પકડાયો હોવાની માહિતી સામે આવી છે, જેમાં સુરત રેલવે પોલીસે ગાંજો 4 કિલો 450 ગ્રામ ગાંજો સ્નીફર ડોગની મદદથી ઝડપી પાડ્યો છે. સુરત ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. સુરત રેલવે પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં ટ્રેન નંબર 22718 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો જપ્ત કર્યો છે, જેમાં સુરત પોલીસે 4 કિલો 450 ગ્રામ ગાંજો સ્નીફર ડોગની મદદથી ઝડપી પાડ્યો છે. સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ગાંજો ઝડપાયો હતો. ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડોગ મારફતે ચેકિંગ કરતા ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર S9 અને S10 ની વચ્ચેના કોરિડોરમાં ગાંજો સંતાડ્યો હતો. એક કાળા કલરની સ્કૂલ બેગ સંતાડી હતી, જેને સ્નીફર ડોગ ડ્રેગથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. આ બેગમાંથી નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત ડોગ આપતો હતો. આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોલીસમાં પકડાઈ જવાના ડરથી ગાંજો બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો. અજાણ્યા ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાયો છે. સુરત રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.